મારા દીકરાને શું મોટી ફોર્ચ્યુનર કે 25 થી 35 લાખની 40 લાખની 50 લાખની કરોડની ગાડીમાં મારા દીકરાને શું ના ફરાવું ને? મારા દીકરાએ કોઈ દાડ મને પ્રાર્થના નહીં કરી કે મારે આવી ગાડી લાવી છે. પૂછો, કોઈ દાડ નહીં. ઉપરથી બધા સેવકો કે માડી તમે ગાડી હારી લાવી દો ને, ગાડી લાવી દો ને. એમ કે તમે ખાલી અબીલ પ્રાર્થના કરશો તો આ રવિવાર નહીં થાય, ગાડી આવી જાય. અને હું કહું છું પટેલ, મારો દીકરો ખાલી પ્રાર્થના કરે ને મારા આ ગાડી લાવી છે, આવતો રવિવાર ના થાય અને ગાડી ઊભી હોય. પણ એ માગતો નહીં. એ માગતો એટલે નહીં, એને ખબર છે કે એને કહી દીધું છે મને માતા, માં તું મોટી મોંઘી કરોડો રૂપિયાની ગાડીઓ મને તું ફેરવીશ, હેલિકોપ્ટરમાં ફેરવીશ. મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહાડવા માટે પૂછો જેટલા જણા કે માડી હેલિકોપ્ટરની ફૂલોની વર્ષા કરીએ, માડી હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરીએ, માડી થોડી ખાલી જગ્યા કરી આલો, ખાલી રજા આપી દો ને બધું અમે કરી લઈશું. શું મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહવા મળે છે છતાંય મારો દીકરો મારી હોમું જોઈને એવું કે માડી હેલિકોપ્ટરમાં બેહાડી તું મને લલચાઈશ નહીં, ભલે તું વિમાનમાં બેહાડું પણ હું તને નહીં છોડવાનો. ભલે તું ફોરેન મોકલું, લંડન મોકલું, પ્રાઇવેટ જેટમાં ફરાવું, પણ માડી મારે જે જોઈએ છે એ તો તારો પ્રેમ, મારે બીજું કશું જોવતું ને. માં હાથે કરીને આવું કરે લે હેલિકોપ્ટર બેહાડું, લે વિમાનમાં બેહાડું, જો દીકરો રાજી થઈ જાય. મારા એવું નહીં કહેતી મારા દીકરા ના ફરાવડાવું, એ ખાલી ઈચ્છા કરે તો એમને એ વિમાન લાઈન મેલ દો પટેલ તો ખબર છે.